અમદાવાદમાં અસામાજિક તત્વોનો પણ આતંક જોવા મળી રહ્યો છે। એક વિડીયો વાયરલ થયો છે તે આપણે બતાવીએ। અસલાલીનો આ વિડીયો છે જેમાં જાહેરમાં મારામારીનો આ વિડીયો જે છે એ વાયરલ થયો છે। એક્ટિવા ચલાવવાની બાબતે બે યુવકો પર હુમલો થયો। લાકડીઓ અને પાઇપોથી બે યુવકો પર હુમલો કરાયો। બાઇક બાજુમાંથી ચલાવવાની બાબતે આ હુમલો થયો। અસલાલી પોલીસે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે। આ તસવીરો જુઓ। બે યુવકોને લાકડીને પાઇપથી માર મરાયો। જાહેરમાં મારામારી અસલાલીનો આ વિડીયો છે। અસામાજિક તત્વો કેટલી હદે બેફામ બન્યા છે, ગમે ત્યારે ટોળું લઈને આવી જાય છે। આ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। અરવલ્લીમાં મોડાસા બાયપાસ રોડ પર શ્રીનાથજી હોટલમાં ગ્રાહક પર હુમલો થયો। બાજરીનો રોટલો કાચો હોવાની ફરિયાદ કરી અને એમાં તકરાર થઈ ગઈ। એ જ બાબતે હુમલો થયો। ગ્રાહક પર હોટલ માલિક સહિત 4 લોકોએ લાકડી વરસાવી હતી। ગ્રાહકને લાકડીઓ મારતા તે ઘાયલ થયો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। હોટલ માલિકની દાદાગીરીનો વિડીયો પણ સામે આવ્યો। મોડાસા ટાઉન પોલીસમાં ગ્રાહકે 4 લોકો સામે ફરિયાદ આપી છે। તો ગ્રાહકને લાકડીઓ મારતો આ વિડીયો તમે જોઈ શકો છો કે ગ્રાહકે માત્ર કાચા રોટલાની ફરિયાદ કરી હતી। જે બાજરીનો રોટલો હતો એ કાચો હતો, પરંતુ આ ફરિયાદ કરતા જ હોટલનો માલિક જે છે એ ઉશ્કેરાઈ ગયો અને તેની સાથે 3-4 લોકોએ ગ્રાહકો પર હુમલો કરી દીધો અને એ ગ્રાહક ખૂબ જ ઘાયલ થયો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક પટેલ અરવલ્લીથી જોડાયા છે। હાર્દિક, આ જે ગ્રાહક છે તેણે શું ફરિયાદ કરી છે અને આખો આ મામલો શું હતો? પંકજ, ચોક્કસથી જે પ્રકારે મોડાસાનો જે બાયપાસ રોડ છે ત્યાં શ્રીનાથજી ઢાબા કરીને હોટલ આવેલી છે, જ્યાં એક શામળાજીના દહેગામનો એક ગ્રાહક છે તે જમવા માટે જાય છે। ત્યાં બાજરીનો જે રોટલો હતો તે કાચો હોવાની તેને ફરિયાદ કરી હતી, જેની તકરાર થઈ હતી, બોલાચાલી થઈ હતી। બોલાચાલી દરમિયાન જે ધક્કામુક્કી થઈને ત્યારબાદ અચાનક જે ગ્રાહકની સામે હોટલ માલિક સહિત અન્ય 3 લોકો લાકડીઓ લઈ અને તૂટી પડ્યા હતા। અને ખાસ કરીને માત્ર તકરાર એ હતી કે જે રોટલો કેમ કાચો આપ્યો હતો તે બાબતે અને જે બિલ આપવામાં આવ્યું હતું તે બાબતે તકરાર થઈ હતી। ત્યારબાદ જે પ્રકારે મારામારી કરવામાં આવી તેના કારણે જે ગ્રાહકનો જે ફ્રેક્ચર થયું છે તેના હાથમાં વાગ્યું છે, ઘાયલ થયો છે। અને જે આ ગ્રાહક છે ફરિયાદી છે તેના દ્વારા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં હોટલ માલિક સામે તેમજ અન્ય 3 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પંકજ, જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। અમદાવાદમાં રિક્ષાનો એક સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે। રિક્ષામાં હથિયાર સાથે સ્ટન્ટ કરતો હોય તેવો આ વિડીયો છે। આ વિડીયો પણ અસલાલી રિંગ રોડનો હોવાનું અનુમાન છે। જાહેરમાં રોડ પર સ્ટન્ટ થઈ રહ્યા છે અને પોલીસને જાણે પડકાર ફેંકતો હોય એ પ્રકારનો આ વિડીયો। પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે આવા સ્ટન્ટબાજો, જે એટલા છાકટા બન્યા છે। ન તો તેમને કાયદાનો ડર છે, ન પોલીસનો ડર છે। રિક્ષામાં હથિયાર સાથે આવા સ્ટન્ટ કરી રહ્યા છે। આવા રિક્ષા ચાલકો પહેલા પણ આપણે જોયા છે અને તેની પણ ધરપકડ ચોક્કસ થતી હોય છે, પણ તોય આ રિક્ષા ચાલકો બોધપાઠ લેતા નથી, શીખ લેતા નથી। બેફામ રફતારનો હવે કહેર જોવા મળી રહ્યો છે। બાઇક્સ ગેંગ સામે હવે પગલાં લેવાની જરૂરિયાત છે। વડોદરામાં જાહેર રોડ પર બાઇકર્સ ગેંગનો ત્રાસ જોવા મળ્યો। બાઇકર્સ ગેંગના સાગરીતોને પોલીસે દબોચી લીધા। રાવપુરા પોલીસે બાઇકર્સ ગેંગના 4 સાગરીતોને પકડ્યા છે। કિશનવાડી, દંતેશ્વર અને ન્યૂ વીઆઈપી રોડના 4 બાઇકર્સના બાઇક જપ્ત કરાયા। એક બાઇકર દ્વારા સોશિયલ મીડિયામાં રેસિંગનો વિડીયો મૂકીને પોલીસને પડકાર ફેંક્યો હતો। અકોટા દાંડિયા બજાર બ્રિજ પર સ્પીડમાં બાઇક હંકારી બાઇકર્સ મહિલાઓને ચાલુ બાઇક પર અભદ્ર ટિપ્પણી કરતા હતા। પોલીસે આરોપી આફતાબ શેખ, હર્ષ પવાર, પ્રેમ પવાર અને પ્રીત પરમારની ધરપકડ કરી। જોકે આરોપીઓનો જામીન પર છુટકારો પણ થઈ ગયો। દોરીથી ગળું કપાવવાનો જે બનાવ છે એ સીસીટીવીમાં કેદ થયો છે। અરવલ્લીનો આ બનાવ છે। 2 દિવસ પહેલા આ બનાવ બન્યો। મોડાસાના જીવણપુર પાસે બાઇક ચાલકનું મૃત્યુ થઈ ગયું। ભાણેજને મૂકીને ઘરે જતા મામાનું મોત થયું। સીસીટીવીમાં દોરી ગળામાં ભરાવાના દ્રશ્યો કેદ થયા છે। ઉત્તરાયણની મજા કેટલાક લોકો માટે સજા બની ગઈ છે તેનો આ જીવંત પુરાવો છે। ભાણેજને મૂકીને ઘરે જતા મામાનું દોરીના કારણે ગળું કપાવાથી મૃત્યુ થઈ ગયું। ઉત્તરાયણની મજા તેમના માટે જાણે સજા બની ગઈ। દોરીથી ગળું કપાઈ ગયું અને આખો આ બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે બાઇક પરથી આ વ્યક્તિ ઢળી પડે છે। 2 દિવસ પહેલાનો ઉત્તરાયણના દિવસનો આ બનાવ છે। ભાણેજને ઘરે મૂકીને જઈ રહેલા મામાનું મૃત્યુ થયું હતું। સુરતમાંથી મળેલ નવજાત બાળકી અંગે મોટો ખુલાસો થયો। પાંડેસરા પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો। વિદ્યાર્થીનીએ યુટ્યુબ જોઈ જાતે જ ગર્ભપાત કર્યો હતો। ધોરણ 10ની વિદ્યાર્થીની ગર્ભવતી થઈ હતી। 16 વર્ષની કિશોરીને 16 વર્ષના સોશિયલ મીડિયા ફ્રેન્ડે ગર્ભવતી કરી હતી।
9 જાન્યુઆરીએ પાંડેસરામાંથી મૃત નવજાત બાળકી મળી, જે બાદ પોલીસ ઘરે આવી ત્યારે કિશોરીનો ભાંડો ફૂટી ગયો. ગર્ભપાત બાદ નવજાતને ખાડી પાસે ફેંકી દેવાયું હતું. કિશોર અવારનવાર કિશોરીને તેના રૂમ પર લઈ જતો હતો અને ત્યાં શરીર સંબંધ બાંધતો હતો. કિશોરીએ યુટ્યુબ પર વિડીયો જોઈને ગર્ભપાતની દવા લેતા તેને ગર્ભપાત થઈ ગયો હતો. 8મી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે તેને પેટમાં દુખાવો થયો. કિશોરી બાથરૂમમાં ગઈ ત્યાં જ તેને કસુવાવડ થઈ ગઈ, જેથી તેણીએ નવજાતને ફેંકી આવી હતી. વડોદરામાં ખાનગી હોસ્પિટલમાં કામ કરતી નર્સ દ્વારા તેની જ હોસ્પિટલમાં કામ કરતા વિધર્મી યુવક પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. વડોદરાની સુભાનપુરાની આધાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં આ બનાવ બન્યો. નર્સના જણાવ્યા પ્રમાણે ઉત્તરાયણના દિવસે જ્યારે તે રિસેપ્શન પર બેઠી હતી ત્યારે વિધર્મી યુવક તેના બીજા માળે તેને લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ પીડિત નર્સે અભયમને ફોન કરી મદદ માંગતા સમગ્ર મામલો ગોરવા પોલીસ સ્ટેશને પહોંચ્યો. આ સમગ્ર મામલે પોલીસ તલસ્પર્શી અભ્યાસ કરી રહી છે, તપાસ કરી રહી છે. વિધર્મી યુવક સામે એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો પણ નોંધ્યો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી વધુ 2 બોગસ તબીબ પકડાયા છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ બંને બોગસ તબીબોને પકડી પાડવામાં આવ્યા. રાજકોટના ઢોલરા અને સડક પીપળિયા ગામેથી પકડાયા છે. રાજુ ચૌહાણ અને રાજેશ મારડિયા આ બંને શખ્સો જે છે એ ક્લિનિક ચલાવતા હતા. રાજુ ચૌહાણ છેલ્લા 3 મહિનાથી ક્લિનિક ચલાવતો હતો, જ્યારે રાજેશ મારડિયા માત્ર ધોરણ 10 પાસ જ છે. ઇન્જેક્શન, દવાનો જથ્થો સહિતની વસ્તુઓ કબજે લેવાઈ છે. મહેસાણામાં મેડ ઇન કડીનો નકલી વિદેશી દારૂ પકડાયો. કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી પકડાઈ છે. અચડાસણના ખેતરમાં ચાલતી હતી મિની ફેક્ટરી. ખેતરમાં નાની ઓરડીમાં ચાલતી હતી દારૂની ફેક્ટરી. ઓરડીમાં 2 લોકો નકલી વિદેશી દારૂ બનાવતા હતા. ખેતરમાં ઓરડીમાં જ વિદેશી નકલી દારૂની મિની ફેક્ટરી ચાલતી હતી. નકલી વિદેશી દારૂ ભરેલી બોટલ, ખાલી બોટલો પકડાઈ છે. આલ્કોહોલ અને 100 લીટરથી વધુનો નકલી દારૂનો જથ્થો પણ ઝડપાયો છે. કડી પોલીસે રેડ કરી અને આ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં પીસીઆર વાનમાંથી દારૂ અને રોકડ મળી આવી. નરોડા પોલીસ મથકની પીસીઆર વાનમાંથી દારૂ અને રોકડ મળી છે. પીસીઆર ગાડીમાં ઇન્ચાર્જની હાજરીમાં 2 બોટલ દારૂ અને 30,000 રોકડા મળ્યા. પીસીઆર ગાડીના ઇન્ચાર્જ અને હોમગાર્ડ જવાન સામે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે. દારૂની બોટલ હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધો હોવાની માહિતી સામે આવી. દ્વારકાના ભાણવડમાં પોલીસે ફિલ્મી ઢબે બુટલેગરની કારનો પીછો કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ગુંદા ગામેથી ઝડપાયો દેશી દારૂનો મોટો જથ્થો. 400 લીટર દેશી દારૂનો જથ્થો પકડાયો છે અને રહેણાંક મકાનમાં છુપાવેલ 400 લીટર દારૂનો જથ્થો જપ્ત કરાયો છે. કુલ 800 લીટર દેશી દારૂ પકડાયો છે. પોલીસની રેડ દરમિયાન આરોપી કેશુ ઉર્ફે કિશન મોરી ઝડપાયો છે અને અન્ય 3 આરોપીઓ ફરાર છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા. દાહોદના બહુચર્ચિત નકલી જમીનના એને મામલે મામલતદારે ફરીથી નોટિસ ફટકારી છે. સર્વે નંબર 376 વાળી જમીનમાં નોટિસ અપાઈ છે. અગાઉ પણ જમીન માપણી કરી દબાણો તોડી પાડવા નોટિસ અપાઈ હતી, જેને લઈ 58 જેટલા દુકાનદારોએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટે મામલતદારને ન્યાયિક રીતે ફેસલો કરવા હુકમ કરેલો. હાલ મામલતદારે ફરી દુકાનો તોડી પાડવાની નોટિસ ફટકારતા દુકાનદારોમાં ભય ફેલાયો છે. ફરી દુકાનદારો હાઈકોર્ટના દ્વાર ખખડાવશે અને કલેક્ટરને પણ રજૂઆત કરશે. દુકાનદારોને આ મામલે કોઈ રાહત મળે છે કે કેમ તે જોવું રહ્યું. ગુજરાતને મળેલા લાંબા દરિયા કિનારે માછીમારી ઉદ્યોગનો પણ વિકાસ થયો છે, પણ હાલ ઠંડીના પોરબંદર જિલ્લાના માછીમારોને નુકસાન વેઠવાનો વારો આવ્યો. માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું છે કે ઠંડી પડવાના કારણે દરિયામાં માછલીઓ ઊંડે સુધી જતી રહે છે, જેથી માછીમારોએ દૂર સુધી ફિશિંગ માટે જવું પડતું હોય છે. તેમ છતાં માછલીઓનો પૂરતો જથ્થો નથી મળતો. પરિણામે બોટ સહિતનો ખર્ચો માથે પડે છે અને માછીમારોને નુકસાન વેઠવું પડે છે. અને એટલા માટે જ 50% જેટલી બોટ માછીમારી માટે મોકલવામાં આવતી નથી. બંદરની અંદર બોટો બંધ છે. એનું મુખ્ય કારણ છે કે અત્યારે જે ઠંડી જે પડી રહી છે, જે ખૂબ પડી રહી છે, એના હિસાબે ફિશ હોય ને એ દરિયાના તળિયામાં, ઊંડા દરિયામાં ચાલી જાય છે. એટલે અમને ફિશ બહુ કેચ ઓછો મળે તો અમે 4-4.5 લાખનો ખર્ચો કરીને જો બોટ મોકલાવતો હોય અને 50% પણ એ ફિશ ન આવે તો એ નુકસાની બહુ મોટી થઈ જાય છે. અને સુરતથી એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે. બીઆરટીએસ બસ ચાલક સાથે બબાલ થઈ ગઈ. સુરતના